તેના મનમાં રોજ બદલાની આગ છે તે ભભૂકી રહી હતી અને તે સૌથી પહેલા તેના 1.5 વર્ષના પુત્ર છે તેને એક પછી કુહાડીના ઘા મારે છે। ત્યાર પછી તેની પત્નીનો નંબર લે છે અને તે દરમિયાન તેની માતા પણ વચ્ચે આવે છે અને તેને પણ મોતને ઘાટ ઉતારે છે। અને જે પ્રકારે સાબરકાંઠામાં આ ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે અને આ ઘટના અનેક લોકોને ચોંકાવ્યા છે। પોલીસ પોતે પણ વિચારતી થઈ ચૂકી છે અને સમગ્ર માનવજાત છે તેને પણ આ ઘટનાએ કલંકિત કરી છે, કેમ કે માણસ પોતે આટલો ક્રૂર કેવી રીતે હોઈ શકે તે સવાલો ઉદ્ભવી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। રહું છું આપણી સાથે તોફિક ગાંચી। સાબરકાંઠામાંથી એક એવી ઘટના સામે આવી છે તેણે સમગ્ર માનવજાત છે તેને વિચારતી પણ કરી દીધી છે અને માનવજાતને કલંકિત પણ કરી છે, કેમ કે એક પિતાએ અન્ય કોઈને નહીં પરંતુ તેના જ 1.5 વર્ષના પુત્ર, તેની માતા છે તે બંનેને મોતને ઘાટ ઉતાર્યા છે અને તેની પત્ની છે તે પણ અત્યારે જીવન મરણ તેના વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે। આ શ્રવણ ગમાર છે તેને વહેમ હતો કે તેની પત્ની છે તેના કોઈ અન્ય વ્યક્તિ છે તેના સાથે આડા સંબંધ છે અને તેનો 1.5 વર્ષનો પુત્ર છે તે પણ તેનો પોતાનો નથી પરંતુ અન્યનો છે અને તેના મનમાં સતત છે તે આડા સંબંધના વહેણમાં બદલાની ભાવના છે તે રોજ પ્રગટતી હતી અને અંતે તે નક્કી કરી દે છે કે આજે આ તેના 1.5 વર્ષના બાળક અને તેની પત્ની છે તેને મોતને ઘાટ ઉતારવા છે તે કુહાડી ઉપાડે છે અને તેના 1.5 વર્ષના પુત્રને સૌથી પહેલા મોતને ઘાટ ઉતારે છે। ત્યાર પછી તેની પત્ની છે તેના પર તે તૂટી પડે છે અને તે દરમિયાન આ શ્રવણ ગમાર છે તેની માતા વચ્ચે આવે છે અને તેની માતાને પણ તે બક્ષતો નથી, તેની માતાને પણ તે મોતને ઘાટ ઉતારે છે અને જેવી રીતે આ હત્યાકાંડ કર્યો હતો તે જ દરમિયાન આ શ્રવણ ગમારનો ભાઈ છે ઈશ્વર ગમાર તે અને તેના કાકી પણ ત્યાં આવી જાય છે અને હત્યા જોઈને તે પોતે પણ હચમચી જાય છે। તેમનો ગુસ્સો પણ 7મા આસમાને પહોંચી જાય છે અને તેમના પાસે રહેલું બોથડ પદાર્થ છે તે આ શ્રવણ ગમારને મારે છે અને તે પોતે પણ મોતને ભેટે છે અને આ ઘટનાએ પોલીસ છે તેને પણ હચમચાવી નાખી છે, માનવજાતને પણ હચમચાવી છે અને આ ઘટનાના પગલે સાબરકાંઠાની પોલીસ પણ ઘટના સ્થળે આ ખેડ બ્રહ્માના આ ગામમાં ગઈ હતી અને આ મામલે સાબરકાંઠાના પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ છે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે। સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર સ્થિત સંગ્રામપુર નામનું એક ગામ છે, ત્યાં શનિવારની રાતના રોજ એક બનાવ બનવા પામેલ છે। જે બનાવની હકીકત એવી છે કે તે ગામની અંદર રહેતો એક શ્રવણ ગમાર નામનો ઈસમ છે, તેના દ્વારા પોતાના પુત્ર જેની ઉંમર 1.5 થી 2.5 વર્ષ જેટલી છે, પોતાની માતા જમનાબેન અને તેના પત્ની છે કાંતાબેન, તે લોકોની ઉપર કુહાડી દ્વારા હુમલો કરવામાં આવેલો હતો અને આ જે કોલાહલને જે બનાવ બન્યો તે સાંભળીને ત્યાં પાડોશમાં જ રહેતા એના પોતાના ભાઈ ઈશ્વરભાઈ તથા કાકા રામભાઈ સાંગણભાઈ, તેના કાકી અડધીબેન તથા સંગીતાબેન જે એના ભાભી થાય એ બધા એકદમથી બહાર આવી ગયા હતા અને બહાર આવીને જોતા જે આખો જે કુહાડી મારવાનો જે બનાવ બનેલો હતો એમાં કુહાડી તેની પાસેથી લેવામાં ફર્ધર ઝપાઝપીને એવું થયું અને તેની અંદર 2 લોકો જે છે જે અત્યારે પ્રાથમિક માહિતી છે તે મુજબ ઈશ્વરભાઈ અને અડધીબેન દ્વારા કુહાડી અને લાકડી દ્વારા શ્રવણને પણ મારવામાં આવેલો। એમ ટોટલ આખા બનાવમાં 3 લોકો જે છે એ આગળ જતા મૃત્યુ પામ્યા, જેમાં શ્રવણ દ્વારા એના જે દીકરો છે નાનો કમલેશ 1.5 થી 2.5 વર્ષનો તેનું તથા તેની માતા જમનાબેનનું મૃત્યુ નિપજાવવામાં આવેલું હતું અને તેના પત્ની છે કાંતાબેન જે છે એ પોતે અત્યારે હોસ્પિટલાઇઝ છે અને સિરિયસ છે। પોલીસ દ્વારા જે છે 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા છે। બંને ગુનાની અંદર એઝ ઓફ નાવ જે એક આરોપી જે શ્રવણ બને છે જે પોતે પણ મૃત્યુ પામેલ છે અને અન્ય જે 2 આરોપી છે ઈશ્વરભાઈ અને અડધીબેન જે છે તેની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે અને તે આગળ જતા પૂછપરછના અંતે તપાસ આગળ કરવામાં આવશે। અત્યારે જે પ્રાથમિક આપણને માહિતી મળી તે મુજબ જે શ્રવણભાઈ જે છે એને સતત પોતાની પત્ની ઉપર વહેમ રહેતો હતો અને તેના કારણે તે લોકો વચ્ચે છેલ્લા થોડા સમયથી વારંવાર ઝઘડા પણ થતા હતા અને એ વહેમાઈને તે આ ઝઘડાની અંદર તેને આ રીતે હુમલો કરેલો છે। બાળક બાબતે એને પોતાને શક વહેમ હોવાનું તે પોતે જણાવતો હતો એવું ગામમાંથી આપણને ખાનગી રાહે માહિતી મળે। આ ટ્રિપલ હત્યાની ઘટના બની છે સાબરકાંઠાના ખેડ બ્રહ્માના સંગ્રામપુર ખાતે અને જે પ્રકારે આ શ્રવણ ગમારે આ
હત્યાકાંડને અંજામ આપ્યો છે તેણે સમગ્ર સાબરકાંઠા અને ગુજરાત છે તેને હચમચાવી નાખ્યું છે અને આ મામલે પોલીસે 2 અલગ અલગ પ્રકારના ગુના દાખલ કર્યા છે અને 2 આરોપીઓ છે તેની ધરપકડ પણ કરી દીધી છે. આ પ્રકારના સમાચાર માટે, આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.